હું વિશાલ સુતરિયા આપ સૌનું સ્વાગત કરું છું આપણી ચેનલ વીબી મેથ્સમાં। તો આજે આપણે ગન કરવાની ટ્રીક શીખીશું। તમે જો બીજા વિડીયો જોયા તેમાં શું હશે કે 3-4 ટ્રીકો આપેલી હશે કે પાછળ એક હશે, આગળ એક હશે, એવી ટ્રીકો હશે। પરંતુ આ ટ્રીકમાં કેવું છે, એક જ ટ્રીકની મદદથી તમે ગન કરતા શીખીશું। તો ચલો જોઈએ ટ્રીક। તો આના માટે તમને 1 થી 10 સુધીના ગન આવવા જોઈએ। મેં અહીંયા લખેલા છે કે 1નો ગન 1, 2નો ગન 8, તેવી રીતે 10નો ગન 1000। તો ચલો જોઈએ કે આપણે 12નો ગન કરવો છે। ગન એટલે શું એ તમને ખબર જ હશે કે કોઈ પણ સંખ્યાને 3 વખત ગુણાકાર કરવો। તો ચલો જોઈએ 12નો ગન। તો ફર્સ્ટ સ્ટેપ શું છે કે જે અગાઉની સંખ્યા છે 1 તેનો ઘન લખીશું, એટલે 1નો ઘન કેટલો 1 તે અહીંયા લખીશું। બીજું સ્ટેપ, ત્યારબાદ શું કામ છે 2નો ઘન છે, 2નો ઘન કેટલો છે અહીંયા લખ્યો છે 8 થી આપણે અહીંયા લખવાનું। ત્યારબાદ હવે સમજવાની વાત છે કે શું કામ છે કે આ જે અગાઉની સંખ્યા છે કે 1નો વર્ગ કરવાનો ગુણ્યા જે પાછળની સંખ્યા છે તેનો ગુણાકાર કરવાનો, એટલે કે શું થાય 1નો વર્ગ 1 ગુણ્યા 2 એટલે 2 થશે। ત્યારબાદ શું કરવાનું છે, ત્યારબાદ બીજું સ્ટેપમાં શું હોય 2નો વર્ગ કરીશું અને ગુણ્યા અગાઉની સંખ્યા, એટલે કે શું થશે 2નો વર્ગ 4 ગુણ્યા 1 એટલે કે 4। હવે શું કરવાનું 2ના દુગણા કરીશું, 2ના 4 અને વચ્ચેની સંખ્યાના 2 ગણા કરવાના છે, 4 દુ 8 થશે। ત્યારબાદ અને આનો સરવાળો કરવાનો છે, એટલે જોઈ લઈએ આનો સરવાળો કે 8 12 વિધિ 1 4 6 7 1, એટલે કે 12નો ઘન આપણને જોવા મળશે 17 28, 12નો ઘન આપણને જોવા મળશે। તો ચલો જોઈએ આપણે એક બીજું ઉદાહરણ કે આપણે 23નું ઘન કરવાનું છે। તમને ખબર જ છે કે 3 સ્ટેપમાંનો જવાબ આવે છે। ફર્સ્ટ સ્ટેપ શું છે 2નું ઘન અહીંયા લખીશું એટલે કે 8, હવે 3નું ઘન તે અહીંયા લખવાનું છે એટલે કે 27 થશે। ત્યારબાદ 2નો વર્ગ કરીશું ગુણ્યા જે પાછળની સંખ્યા છે તે લખીશું, એટલે કે શું થશે 2નો વર્ગ 4, 4 3 12 થશે, તે અહીંયા લખીશું। ત્યારબાદ 3નો વર્ગ કરવાનો ગુણ્યા અગાઉની સંખ્યા એટલે કે 2, એટલે કે શું થશે 3નો વર્ગ 9 ગુણ્યા 2 એટલે કે 18, એટલે કે આ ફર્સ્ટ સ્ટેપ તો થઈ ગયું। બીજું સ્ટેપ શું હતું, જે વચ્ચેની સંખ્યા છે તેના 2 ગણા કરવાના, એટલે કે 12 દુ 24 થશે અને 18 દુ 36 થશે। અને શું કરવાનું છે સરવાળો કરવાનો છે, એટલે કે જોઈ લઈએ 27 પછી 6 + 8 એટલે કે 14 વિધિ 1 એટલે કે 5 થશે, અહીંયા 6 3 અને 8। હવે શું કરવાનું છે કે જે લાસ્ટ સંખ્યા છે તેને તેમને એમ રાખીશું અને અગાઉની સંખ્યાને પાસ કરીશું, એટલે કે અહીંયા 7 છે તે અહીંયા રાખીશું, જે અગાઉની સંખ્યા બાકી રહી તે આગળ કેરીમાં મૂકીશું, એટલે કે 2। હવે આ 2નો સરવાળો થશે એટલે કે શું થશે 56, જેમાં જે પાછળની સંખ્યા છે તે અહીંયા લખીશું અને જે અગાઉની સંખ્યાને આગળ કેરીમાં મૂકીશું, એટલે કે +5 થશે। હવે જોઈએ કેટલા થશે 4। આમાં પણ એ જ કરવાનું છે કે પાછળની સંખ્યા અહીંયા લખીશું, આગળની સંખ્યાને કેરીમાં મૂકીશું એટલે કે 12, એટલે કે આનો જવાબ તમને શું જોવા મળશે 23નો ઘન 12 167 એ આનો ઘન જોવા મળશે। તો ચલો જોઈએ બીજા ઉદાહરણ કે આપણે 34નું ઘન કરવું છે। ફર્સ્ટ સ્ટેપ તો તમને ખબર જ છે, શું કરવાનું છે 3નું ઘન, 3નું ઘન તમને ખબર છે 27 તે અહીંયા લખીશું। ત્યારબાદ 4નું ઘન લખવાનું છે અહીંયા 64। બીજું સ્ટેપ શું હતું 3નો વર્ગ કરવાનો છે અને ગુણ્યા 4 કરીશું, એટલે પાછળની સંખ્યા, એટલે કે શું થશે 3નો વર્ગ 9, 9 ગુણ્યા 4 36। ત્યારબાદ 4નો વર્ગ ગુણ્યા 3 એટલે કે શું થશે 4 4 16, 16 3 48, એટલે કે આ ફર્સ્ટ સ્ટેપ થયું। બીજું સ્ટેપ શું હતું વચ્ચેની સંખ્યાના 2 ગણા, એટલે કે 36 દુ 72 થશે અને 48 દુ 96 થશે, એ આ બીજું સ્ટેપ થઈ ગયું। ત્રીજું સ્ટેપ શું હતું સરવાળો કરવાનો છે, એટલે કે 64 તો એમને એમ રહેશે। હવે 8 + 6 14 અને 1 એટલે કે 14 વિધિ 1 6 અને 8 9 અને 7 + 3 10 અને 1 આ 28। ત્યારબાદ જે લાસ્ટ સંખ્યા છે તે એમને એમ રાખીશું અને અગાઉની સંખ્યાને કેરીમાં પાસ કરીશું, એટલે કે અહીંયા લાસ્ટ સંખ્યા શું છે 4 તેમ રહેશે। ત્યારબાદ જે 6 રહ્યા તે આગળ પાસ કરવાનું, એટલે કે આ બંનેનો સરવાળો થશે
એટલે કે કેટલા થશે 50, એટલે કે જે પાછળની સંખ્યા હતી એમને એમ લખીશું અને જે અગાઉ 5 વધ્યા છે તે આગળ પાસ કરીશું, એટલે કે 5, એટલે કે શું થશે અહીંયા 14 થશે. તેમાં લાસ્ટ સંખ્યા 4 છે અને અગાઉની સંખ્યા 1 અહીંયા પાસ કરીશું, એટલે કે આ 29, એટલે કે આ 29, એટલે કે તમને 34નો ઘન કેટલો જોવા મળશે? 29,404 અહીંયાનું ઘન જોવા મળશે. તો ચલો જોઈએ કે આપણે બીજું ઉદાહરણ, કે તમને થોડીક સરળતાથી ખબર પડી જાય. તો આપણે 45નો ઘન કરવો છે. ફર્સ્ટ સ્ટેપ શું હતું કે 4નો ઘન લખવાનો. 4નો ઘન થઈ આપણે અહીંયા લખ્યું છે કે 64. હવે 5નો ઘન, 5નો ઘન કેટલો? 125 થી આપણે અહીંયા લખીશું. બીજું સ્ટેપ શું હતું? 4નો વર્ગ કરવાનો અને પાછળની સંખ્યા અંગાથી ગુણાકાર, એટલે કે 4નો વર્ગ 16, 16 પંચા 80 તે આપણે અહીંયા લખીશું. અને 5નો વર્ગ ગુણ્યા અગાઉની સંખ્યા, એટલે કે 25 ગુણ્યા 4, એટલે કેટલા થશે? 100. તે આ ફર્સ્ટ સ્ટેપ તો થઈ ગયું. બીજું સ્ટેપ શું હતું? વચ્ચેની સંખ્યાના 2 ગણા, એટલે કે 80ના દુગના કેટલા થશે? 160 એના નીચે લખીશું. અને 100ના દુગના કેટલા? 200 તે એના નીચે લખીશું, એટલે કે આ બીજું સ્ટેપ પણ થઈ ગયું. ત્રીજું સ્ટેપ શું હતું? આ બંનેનો સરવાળો કરવાનો છે, એટલે કેટલો થશે? 125 રહેશે, 200 + 100 એટલે કે 300. ત્યારબાદ અહીંયા જોઈએ તો કેટલા થશે? 14 ને 1 એટલે કેટલા થશે? 2 અને 64ના આમ નામ થયા. ત્યારબાદ શું સ્ટેપ હતું કે જે લાસ્ટ સંખ્યા છે તેમ તેમ રહેવા દેવાની, અગાઉની સંખ્યાને પાસ એટલે કે આગળ સરવાળા મૂકવાની, એટલે કે 5 તો આમ નામ રહેશે, એટલે કે એ લખ્યા. અને જે અગાઉના 12 થયા છે તે અગાઉ સરવાળા મૂકીશું, એટલે કે એ કેટલા થશે? 312. તેમાં લાસ્ટ સંખ્યા તેમ તેમ રાખીશું, એટલે કે 2. અને જે અગાઉના 31 વધ્યા છે તે આગળ સરવાળામાં મૂકીશું, એટલે કે અહીંયા કેટલા થશે? 1, 7 અને 2. આમાં જે 1 છે તેમ તેમ અને 27 અગાઉ સરવાળામાં પાસ કરીશું. ત્યારબાદ 7 + 4 11 નો 1 વિધિ અને 6 ને 2 8 ને 1 9, એટલે કે 91 125, એટલે કે 45ના ઘન કેટલો થશે? 91 125 એ આનો ઘન જોવા મળશે. તો ચલો એક મોટી સંખ્યાનું ઘન કરીને જોઈએ કે આપણે 96નો ઘન કરવો છે. તો ફર્સ્ટ સ્ટેપ શું હતું એ તમને ખબર જ છે કે 9નો ઘન લખીશું, એટલે કે 729. ત્યારબાદ 6નો ઘન, 6નો ઘન કેટલો થાય છે? 216 તે આપણે અહીંયા લખવાના. ત્યારબાદ શું કરવાનું? 9નો વર્ગ ગુણ્યા 6 કરીશું, એટલે કેટલા થશે? 81 ગુણ્યા 6, એટલે કેટલા થશે? 6 × 6 8 × 48, એટલે કે અહીંયા લખીશું 486. ત્યારબાદ 6નો વર્ગ ગુણ્યા 9 કરીશું, એટલે કેટલા થશે? 36 ગુણ્યા 9 કરવાના છે, એટલે કે 6 × 9 = 54, 9 × 3 = 27, એટલે કે 324 થી આપણે અહીંયા લખીશું, એટલે કે આપણું ફર્સ્ટ સ્ટેપ આ થઈ ગયું. બીજું સ્ટેપ શું હતું કે વચ્ચેની સંખ્યાને બમણા કરવાના છે, એટલે કે 354ના બમણા કેટલા થાય? 4 × 2 = 8 અને તે આના બમણા થશે. અને આના બમણા કેટલા થશે? 6 × 2 = 12, 8 × 2 = 17 ને 4 × 2 = 8 એટલે 972 એ આના બમણા થશે, એટલે સેકન્ડ સ્ટેપ પણ થઈ ગયું. ત્યારબાદ થર્ડ સ્ટેપ શું હતું? સરવાળો કરવાનો છે, એટલે કે આ તો આમનામ જ રહેશે. હવે આનો સરવાળો કરીએ, એટલે કે શું થશે? 8 + 4 = 12, 1 6 ને 1 7 9. હવે આનો સરવાળો કેટલો થશે? 8 15 અને 14 અને 729 એ આમ નામ. હવે શું કરવાનું છે કે જે લાસ્ટ સંખ્યા છે તેમને એમ રાખીશું અને અગાઉની સંખ્યાને પાસ કરીશું, એટલે કે આમાં 6 એ લાસ્ટ છે તો અહીંયા લખીશું. જે 21 બાકી રહ્યા તે અગાઉ સરવાળામાં પાસ કરવાના છે, એટલે કે 3 9 9. આમાં લાસ્ટ સંખ્યા 3 છે તે અહીંયા લખીશું અને 99 આગળ પાસ કરીશું, એટલે કે આનો સરવાળો થશે, એટલે કે 8 ને 17 15 5 ને 14. હવે આમાં લાસ્ટ સંખ્યા તે આમ નામ લખીશું અને જે અગાઉના 155 વધ્યા છે તે આગળ પાસ કરીશું, એટલે કેટલા થશે? 14 અને 5 અને 7 અને 8 અને 8, એટલે કે 96નો ઘન કેટલો આપણને જોવા મળશે? એટલે કે 96નો ઘન તમને આ જોવા મળશે. જો તમને વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને આવી અવનવી ટ્રીકો જાણવા માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ માય